સંસ્થા સ્નેહવર્ધક મંડળ અમદાવાદ દ્વારા તારીખ 7/12/2025 રવિવારે લાયન્સ હોલ અમદાવાદ ખાતે વાર્ષિક શૈક્ષણિક સ્નેહ સંમેલન ભવ્ય રીતે યોજાયું. કાર્યક્રમમાં મંડળના સભ્યો, શિક્ષણ પ્રેમીઓ, વિદ્યાર્થીઓ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજેશભાઈ ઇન્દ્રવદન શાહ, મેનેજિંગ ટ્રસ્ટી, વિકાસ સેન્ટર ફોર ડેવલપમેન્ટ હાજર હતા. પોતાના સંબોધનમાં તેમણે વિદ્યાર્થીઓને નવી તક સ્વીકારવા, મહેનત સાથે આગળ વધવા અને વ્યક્તિત્વ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમ સાંજે 5 થી રાત્રે 8:30 સુધી ચાલ્યો હતો. સંસ્કૃતિના સંવર્ધન રૂપે સુરેલી સાંજ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં જાણીતા ગાયક અતુલ વૈષ્ણવ અને ડોક્ટર ફાલ્ગુનીએ સંગીતમય પ્રસ્તુતિ આપી હતી. કાર્યક્રમનું સંચાલન માધુરી શાહ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે પૂર્વ પ્રમુખ રશ્મિકાંતભાઈ દેખતાવાલા, નીતિનભાઈ શાહ, ડોક્ટર હિમાંશુ શાહ, ડોક્ટર અરવિંદ વાઘેલા, મંડળના પ્રમુખ નરેશભાઈ ચોકસી સહિત અમદાવાદ સ્થાયી જંબુસર તાલુકાના વતનીઓ તથા તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જપન શાહ, કનમ એક્સપ્રેસ ન્યૂઝ, ગુજરાતી, જંબુસર. જંબુસર સ્નેહવર્ધક મંડળ એ જંબુસરના સર્વધર્મ અને જ્ઞાતિના લોકોનું પોતાના વ્યવસાય અને આર્થિક વિકાસ અને આજીવિકા માટે સ્થળાંતરિત કરીને અમદાવાદ વસેલા લોકોનો એક સંગઠન છે, જે એકબીજાને મદદ કરવા, એકબીજાને આગળ લાવવા, કોઈ પણ જાતનો ટેકો પૂરો પાડી શકે એવો એક માહોલ આ મંડળ દ્વારા ઊભો કરવામાં આવ્યો છે. છેલ્લા 28 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે અને દર વર્ષે એ સ્નેહ મિલન કરી આ બધા મિત્રો જે લોકોએ સિદ્ધિ પ્રસિદ્ધિ મેળવી છે એ લોકોને અહીંયા લાવી અને એકબીજાના સંપર્કમાં રાખવાનો અને એક સૂત્રે બાંધવાનો પ્રયત્ન કરે છે. મારા માટે આ ગૌરવની વાત એટલા માટે છે કે આ સંસ્થાના વિચાર બીજ મારા ઘરમાં મારા પિતાશ્રી ઇન્દ્રવદનભાઈ મણીલાલ શાહ, જેમણે આ જરૂરત પારખી અને એમણે ઘણા બધા મિત્રોને ભેગા કરીને આ સંગઠનની સ્થાપના કરી. આ સંગઠનની સ્થાપના કરતા જે પ્રક્રિયાઓ થઈ હતી એનો હું સાક્ષી રહ્યો છું. આજે મને ગૌરવ એટલા માટે થાય છે કે એ સંસ્થાએ 28 વર્ષ પૂરા કર્યા અને આગળ હજુ વર્ષો થશે એવી આશા છે. મારો બીજો એક સંબંધ છે આ સંસ્થા સાથે. જો હું મૂળ જંબુસરનો વતની પણ મારું કર્મભૂમિ પણ જંબુસર જ રહી. આપણા ગામના અને બહુ જાણીતા વ્યક્તિ મિસ્ટર દિનેશભાઈ શાહ, જે આપણા નાણાં મંત્રી અને આયોજન મંત્રી હતા, એમની પાસે હું 1978માં ગયો અને મેં વાત કરી કે ભાઈ હું આર્કિટેક્ટ છું, વર્ષોથી એવી ઈચ્છા થાય છે કે ગામમાં કામ કરું તો અમને કંઈ કામ આપો. અને એમણે મને જંબુસર તાલુકાના સંસાધનો અને પ્રશ્નો ને ભેગા કરીને ઉકેલો માટે એક આયોજન કરવાની જવાબદારી સોંપી. એ ગાળા દરમિયાન મેં જોયું તો જંબુસરની અંદર ગામડાઓમાં એક કડવી વાસ્તવિકતા સામે આવીને ઊભી રહી. લગભગ 3000 કુટુંબો એવા છે કે જે રાઠોડ સમાજના છે, ટ્રાઇબલ એરિયાઝના છે અને એ બંધવા મજૂરની પ્રથાની અંદર ફસાયેલા છે. એમાં સ્ત્રીઓને પનિયારી કહે છે અને પુરુષોને ચાકર. આ જોયું, જ્યારે સમજ્યો ત્યારે મને લાગ્યું કે આ પરિસ્થિતિ બદલવી પડે અને છેલ્લા 48 વર્ષથી વિકાસ સંસ્થાના માધ્યમથી આ દ્વારા આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મારું દરેક આ સંસ્થાના સભ્યોને આગ્રહ છે કે જે રીતે પણ પોતે આ અભિયાનમાં મદદ કરી શકે, સહયોગ કરી શકે, પોતાનો આવડત જાણકારી એ રીતે સહયોગ કરે તો અમે આવકારીએ છીએ. હું નરેશ ચોકસી, મૂળ જંબુસર હનુમાન ખડકીમાં હું રહેતો હતો અને ત્યાં અમારી જંબુસરમાં શોપ હતી. 1991થી હું અહીંયા આવ્યો છું અને 1998થી આ મંડળની સ્થાપનાના દિવસથી જ હું એની જોડે સંકળાયેલો છું. જંબુસરના તાલુકાના માણસો અમદાવાદની અંદર ઘણા બધા છે અને એ લોકો વર્ષે એકવાર મળીએ અને જંબુસરની સુગંધને યાદ કરીએ એવો અમારો પ્રયત્ન હોય છે. અને દર વર્ષે આવો એક સરસ અમે પ્રોગ્રામ કરવા પ્રયત્ન કરીએ છીએ અને ખૂબ સફળ થાય છે. હું પ્રોફેસર અરવિંદ વાઘેલા, ગુજરાત યુનિવર્સિટીની અમદાવાદ ખાતે આવેલી સ્યુસ આર્ટ્સ કોલેજમાં છેલ્લા
દાયકાથી પ્રોફેસર તરીકે સેવા આપું છું અને મારું મૂળ વતન એ જંબુસર તાલુકાનું અને આ ગુજરાત ચાલતા જંબુસર માટે જોડાયો, કારણ કે આ મંડળને ચલાવનાર નરેશભાઈ ચોકસી અને અન્ય પદાધિકારીઓ એક ઉમદા પ્રવૃત્તિ કરી રહ્યા છે અને એ પ્રવૃત્તિના આશ્રયે લગભગ છેલ્લા 3-4 દાયકાથી આ મંડળ પ્રગતિ કરી રહ્યું છે. અમદાવાદમાં રહેતા તાલુકાના અને જંબુ બાજુના વિસ્તારના વતનના જે લોકો છે અને એમને પ્રોત્સાહિત કરે છે. ખાસના ક્ષેત્રે આ મંડળ ઉમદા પ્રવૃત્તિ માટે આપણે એ મંડળ કાર કરવો જોઈએ અને વધારે તો એવો અભિનંદન અને શુભેચ્છા અને અભિનંદન કે આવનારા વર્ષોમાં સ્નેહવર્ધક વતનના જેટલા લોકો છે એની સાથે વતનની ખુશ્બુ લઈને દર વર્ષે આ રીતે મળતા રહે, ગેટ ટુગેધર કરે અને આનંદ કરીને એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બને અને આ મંડળ જે ઉમદા પ્રવૃત્તિઓ કરે છે એમાં પોતાનો ફાળો આપે. અને ફરી એકવાર આપણે આ જંબુસર તાલુકા સ્નેહવર્ધક મંડળને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવીએ છીએ.